ધમો સાહેબ. હવે તમે અહીંયા મારી પાસે આવ્યા પહેલા સૌપ્રથમ ત્યારે તમને તકલીફમાં શું હતું, હાલવામાં કેવી તકલીફ પડતી બધું જણાવો. તકલીફ એટલે બહુમાં બહુ તકલીફ. મારે તમને કહું છે ને, પગેથી તો હલાતું નહીં ટેકા સિવાય. તમારી પાસે હું આવ્યો એટલે પહેલે ધક્કે મને તમે 50% રાહત કરી દીધી. 50% રાહત કરી દીધી. પછી બીજે ટકે આવ્યો એટલે તમને 60% કરી દીધી. ત્રીજે ટકે આવ્યો એટલે 70%, અને ચોથે ટકે આવ્યો એટલે 80%. અને આ 5મો અને 6થો ધક્કો કે 7મો ધક્કો છે મારે, એટલે મને ખૂબ રાહત કરી દીધી. પણ આ ગોઠણમાં દુખે છે, બીજું કાંઈ નથી. બાકી પહેલા જે દુખતું આમ લાકડી હાલતો ને પહેલાં મારથી હલાતું જ નહીં. કોકે મને કીધું કે અહીંથી તમારી ઓલી પડી ખુરશી ના સુધી હાલો, તો હું ભાઈ મારથી નથી હલાય એમ ભાઈ, તમારી ગા આખો તમે મને અકવર આવવા દો એમ કહેતો. હું હાસુ વાંચ્યો પગે લાગતો એને લ્યો. એટલી બધી મારી ગોઠણની દુખાવા 35-40 વર્ષ થાય તો દુખાવો. મેં કેટલી દવા લીધી, કેટલી જોવરાયું, કોઈ ખામી ન રાખી. પછી આ વખતે ઓલી દીકરીએ કીધું ને, એ કે મને કે તમે એકવાર દાદા આવો, તમને હારા તમતાર થઈ જાઓ. હું કહું નથી થતો બાપુ, મેં કેટલા પૈસા નાખ્યા અને મને તમે હવે આવવા દો ને આમ નામ કહો. અમારે બાય મેં કીધું મજૂરી કરવા જાય, 200, 250, 300 રૂપિયા દાડી લાવે, એમ કરી અને તમને કહું હું બધું કરતો. પછી આ વખતે તો અમારી બાઈએ હાસી હતી. મને કે હું તમતાર 5 દાડી તમારી વેથી વધારે કરી, પણ આ બેન કે ના તમે જાઓ અને સારું થઈ જાય. એ કે મને એક જ ધક્કે મારી કઈનો દુખાવો સારો છે બી કહી દીધો કંઈ. એટલે મને કે ભલે તમારે લાંબી ટાઈમનો છે, પણ તમારે થોડાક ધક્કા થાય, પણ તમને સાહેબ હારા કરી નાખશે. હું કહું તો મેં કીધું આવું તમારી ગા હાલો ભાઈ છે. અત્યારે હવે દુખાવો હાવ મટી ગયો, હાવ મટી ગયો. બસ આ ગોઠણ માથે દુખે અમુક ટાઈમે તો જોઈ ટીકડી ખાવ સારું થઈ. આજે દુખતો હતો, એક દી રાતે બહુ દુખતો હતો ને, જે સવારે રોટલો ખાઈને તો ટીકડી ખાઈ ગયો એટલે મને સારું ભાઈ. બીજે દી પાછો વાળું કરી અને એક ટીકડી પી ગયો હતો, એટલે આખી રાત શાંતિથી હોઈ રહ્યો. નકર હાથ બહુ દુખતો હતો. એટલે આમ જે બધા દુખાવાની દવા બધું બહુ આપતા, દુખાવાની દવા એવું કઈ આપ્યું નથી. વિટામિન દવા આપી હતી, વિટામિન દવાથી પણ એટલું બધું સારું થઈ જાય છે. હા થઈ ગયું પણ બરોબર. હવે આમ ક્યારેક છે અમુક લોકો આમ તમે કહેતા છે ઓપરેશન કરાવવું પડતું હશે, બધા ડોક્ટરને બીજા. હા ઘણા એમ કહેતા હું મારે ઓપરેશન ન કરાવવું. ઓપરેશન ની દવા વગર હાવ બધું મટી ગયું. હાવ મટી ગયું વગર ઓપરેશન. અને તમારી દવા જે તમે દવા એ દીધી હોય, મને તો કાંઈ ખબર ન, તમને અમને અભણને તો શું ખબર હોય. તમે ભણેલ કહો એ અમારે માનવાનું રહે. તમે એમ કહો કે અમારી દવા વેડે નહીં, કે એટલી બધી અમારી દવા કે ગરમ ન આવે. અને આપણે દવા તે સવારે એક અડધી દવા લઈએ, દવા નથી ખાતા. હા નહીં, બસ આ સવાર 2 ટાઈમ લેતો, 2 ટીકડી, એક તમારી એક મેડિકલની. એ બે હા સવાર 2 ટીકડી લેવાતો વાળું કરી, એક ગોળીઓ આપતા એ ભૂખે પેટે લેતો. ઓકે. એટલે આમ તોય પણ દુખાવો અત્યારે જે પહેલા હતું બહુ હાલી નો તાકતા એ બધું હતું, એ બધું અત્યારે સાવ સંપૂર્ણ મટી ગયું છે. મટી ગયું. થોડુંક છે દુઃખ, એ મેં તમને વાત કરી ગોઠણની આ છે ને, એ જે આપણે એકાદ વાર આવશો ને એ આપણે સાવ મટી જશે. હજી આવવું પડશે, હજી એકવાર આવવું પડશે. વારે કરી યાર આવી જાય તો બીજું શું કરું. મેં કીધું મારે એમ મેં કીધું આ સેલો ધોકા ધોકો સાહેબને પગે લાગતો હોઉં, અને મેં કીધું સાહેબ ભલા થઈને મને તમે સારું કરી નાખો, તમે મારા પ્રભુ મને મટાડ્યું, નકર કોઈથી મટ્યું નથી ભાઈ. ભલ ભલા છે ને, અરે કે હું આમ કરી નાખું તેમ કરી નાખું. પછી તો હું એ મૂંઝાણો ને, હું કહું ભાઈ સારું થઈ જાય પછી તમને 1.5 પૈસા આપું, 1000 કહો તો 1.5 આપું, 1.5 કહો તો તમને 3.5 આપું. પણ મેં કીધું સારું થાય તો કે એમ પૈસા તમારે દવાને દેવા પડે તરકું તો અહીંયા તો રહેવા જો ભાઈ, હું સૌ એમને બરાબર. બીજું આપણે અહીંયા બધું મટી ગયું સંપૂર્ણ. બરાબર. તમારો વિડીયો છે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકો તો વાંધો નહીં ને? યુટ્યુબમાં વિડીયો મૂકો વાંધો નહીં, બધાને બતાવી તો કાંઈ વાંધો નહીં, બતાવે એમ સારું ને. તમારે 5 ગ્રાહક વધે ભલામણ. અને એમ કહેવાય કે ભાઈ સાહેબી જો આ 30, 35, 40 વર્ષનો આ બાબાનો દુખાવો હતો તો સાહેબી એની દવાથી કાઢી નાખ્યો. એની જે કરી હોય તમે કદાચ ને કસરત કરી કે જે તમે તાલીમ લીધી હોય, પણ તમે મટાડી દીધો. એટલે વીડિયામાં બતાવે એટલે બીજા માણસો આવે ને કે ભાઈ હા એને જો બાબાને મટાડી દીધું, એ સાહેબી ધોડ્યો ઘણો એ બાબો, પણ ત્યાં રાહત ન થઈ. 1% દુઃખ હોય ને તો એની દવાનું પૂરું પાડે તો 105% દુઃખ થઈ જાય. લ્યો નકર દવા દુઃખ હટવું જોઈએ, એને બદલે હું 60% દુઃખ વધી જાય. ના ના કાંઈ વાંધો નહીં, ભગવાન ના આશીર્વાદ આપણને મટી ગયું. હા મટી ગયું. ઓકે. હારા પ્રતાપ તમારા પ્રભુ. અરે ના મારા પ્રભુ તમે, હું તો તમને પ્રભુ માનું. મેં કીધું સાહેબ મને ભલા મારા પૈસા લીધા પણ મને સારું કર્યું. નકર મારા જે પૈસા ગયા અને મને સારું ન થયું. તમને સહી વાત કરું, અહીં તમારા માટે ખોટું નહીં બોલું. બાકી હું રોતો ન એટલું, નકર મારી માથે દુઃખ હતું સાહેબ, કોઈ ખામી નહીં બાપુ. મારા દાદા હાસી ને એટલી બધું મારી માથે દુઃખ હતું. રાત દી હું હોતો ન, બોલો આ 1 વર્ષ દીધા તો હું આ પીડ્યા પછી તો રાત દી હોવાનું નહીં, મારી આંખમાં ઊંઘ નહીં. બોલો આસો માનજો? હા બધું ટેસ્ટથી હોઈ જાઉં. જો એક મારે તકલીફ છે,
મારે તકલીફ એકીની છે ને, હમ એકીની તકલીફ છે, પણ એ મારે કલાકે જવું પડે. એમાં તો એ તો તકલીફ છે એટલે એ પ્રમાણે જવું પડે. હા, પણ તમારે દવા લીધા પછી મને થોડું સારું છે. 1.5-2 કલાક વહી જાય છે, નકર કલાકમાં 2 વાર જાતો, 3 વાર જાતો. ના કાંઈ વાંધો મટી બોલો, જશે ને. પણ ઈ તો મારે તમને ન કહેવાય. મને મારે આ દુઃખ આ ગોઠણનું હતું, એ જ મારે તમને કહેવાનું હતું ને એ જ મારે સારું કરાવવાનું હતું તમારી પાસે. એ દુઃખ તો મારા ભાગ્ય છે તો એમ નામ થઈ જાય સારું, નકર પછી જેવી મારી માથે માંડ્યું છે એવું ભોગવવું પડશે પ્રભુ. બીજું